નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે ખૂબ જ મહત્વની અપડેટ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે એ ક્યારે આવશે, સાથે સાથે એના માટેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય છે એનું ડીવી લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, અને એલઆરડીનું કટ ઓફ અપેક્ષા કરતાં ઊંચું રહેશે એવી માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે. તો આપણે જોઈશું કે કેટલી અપેક્ષાઓ જે છે એ આ કટ ઓફ રહેવાની છે, અને આ અપેક્ષાઓ કરતાં કટ ઓફ કેટલું ઊંચું રહી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ઇન શોર્ટ, પીએસઆઈ અને એલઆરડીનું રિઝલ્ટ ક્યારે આવશે એ જોઈશું. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જે છે એ ઊંચું રહેવાની શક્યતા છે, તો આ કટ ઓફ કેટલું રહી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે. જે નવી 14,283 જગ્યાઓ માટે ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે સચોટ અપડેટ યુવરાજસિંહ જાડેજા દ્વારા. પીએસઆઈ અને એલઆરડી રિઝલ્ટ ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ક્યારે આવશે, અને એલઆરડી કટ ઓફ અપેક્ષા કરતાં ઊંચું રહેશે એમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, એમણે જે ટ્વીટ કરી છે એ પ્રમાણે વેઇટિંગ ફોર પીએસઆઈ રિઝલ્ટ, વેઇટિંગ ફોર પીએસઆઈ રિઝલ્ટ, વેઇટિંગ ફોર કોન્સ્ટેબલ રિઝલ્ટ, આ રીતે જે છે એમને એઆઈ ઇમેજ દ્વારા જે છે એ પોસ્ટ કરેલી હતી. પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે અપડેટ. ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ સત્વરે આપી શકે તે માટેના તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે. તો કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામો ઝડપી આપી શકે એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એ અત્યારે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે એમણે પહેલાં જે છે એ કોન્સ્ટેબલ ભરતીની વાત કરી છે, એના પછી પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. તો કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે 15 ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલના ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. જગ્યાના 2 ગણા ઉમેદવારોને તો 15 ઓગસ્ટ બાદ પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે એ જાહેર કરવામાં આવશે, અને જગ્યાઓના 2 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો કુલ જગ્યાઓ કેટલી છે? 12,000. તો એના 24,000 ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે. એટલે કે 15 ઓગસ્ટ પછી ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવશે, એની અંદર જગ્યાઓના 2 ગણા ઉમેદવારો છે એમને બોલાવવામાં આવશે, અને એકવાર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એના પછી ખૂબ જ ઝડપથી તમારું જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. પછી અહીંયા લખ્યું છે પ્રમાણે અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે. બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી, હંમેશની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે. તો પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જે છે એ અત્યારે જે તમામ એકેડમી દ્વારા અને બધા લોકો દ્વારા જે કહેવામાં આવી રહી છે એના કરતાં ઊંચું રહી શકે તેવી જે છે એ શક્યતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જે પ્રમાણે અત્યારે તમારે ફોર એક્ઝામ્પલ અત્યારે બધા કહી રહ્યા છે કે 110 આજુબાજુ કટ ઓફ જે છે એ બની શકે છે. તો 110 તમારા જે છે એ માર્ક્સ થતા હશે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર નામ આવી શકે છે, પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાની શક્યતા જે છે એ ઓછી છે. તો અત્યારે જે તમામ જે છે એ સોશિયલ મીડિયાની અંદર કટ ઓફ ફરી રહ્યા છે, વાયરલ કટ ઓફ, એના કરતાં કટ ઓફ ઊંચું રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક્ઝેક્ટ કટ ઓફ કેટલું રહી શકે છે એના વિશે એમણે ઇન્ફોર્મેશન નથી આપી, પરંતુ જે અત્યારે વાયરલ છે એના કરતાં કટ ઓફ 5 થી 10 માર્ક્સ ઊંચું રહી શકે એવું લાગે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે બધા એવું કહી રહ્યા છે કે જનરલ કેટેગરીનું કટ ઓફ 110 રહે છે, તો જનરલ કેટેગરીનું કટ ઓફ 5 થી 10 માર્ક પ્લસ, એટલે કે તમે 115 કે 120 આજુબાજુ જે છે એ રહી શકે છે. એટલે આ રીતે જે અત્યારે બધા ધારી રહ્યા છે એના કરતાં કટ ઓફ જે છે એ ઊંચું રહી શકે છે. અત્યારે જે છે એ લોકો કહી રહ્યા છે એ પ્રમાણે તમારા એટલા માર્ક્સ થતા હોય તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર તો નામ આવી જશે, કારણ કે એની અંદર 12,000 જગ્યાઓ માટે 24,000 ઉમેદવારોને જે છે એ બોલાવવાના છે ડીવી માટે. તો ડીવીની અંદર તમારું નામ આવી જશે, પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવે તેવી શક્યતા જે છે એ ખૂબ જ ઓછી છે. તો આ વાત થઈ ગઈ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે એના વિશે. સાથે સાથે જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જે છે એ ઊંચું રહી શકે છે એના વિશેની આપણી વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ પીએસઆઈ અંગે. તો પીએસઆઈનું પરિણામ હાલમાં પીએસઆઈ મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતાં હજુ વધુ સમય લાગી શકે છે. તો પીએસઆઈની અંદર જે છે એ પેપર 1નું ઓલરેડી રિઝલ્ટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઝડપથી જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે પેપર 2ની જે છે એ પેપર ચકાસણીની કામગીરી હજુ ચાલી રહી છે, અને એની અંદર હજુ વધારે સમય લાગી શકે છે. કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ જાહેર થઈ શકે છે. તો પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવશે, અને એના પછી જે પીએસઆઈનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. તો જો આવું કરવામાં આવશે તો 300 કરતાં પણ વધારે સીટો જે છે એ બગડશે, કારણ કે જે ઉમેદવારો કોન્સ્ટેબલની અંદર પાસ થશે
એ જે છે એ પહેલાં જોઈનિંગ લઈ લેશે અને એના પછી જ્યારે પીએસઆઈનું પરિણામ આવશે અને ફોર એક્ઝામ્પલ જે કોમન ઉમેદવારો છે એમાંથી જે લોકો પીએસઆઈ બનશે એ કોન્સ્ટેબલની સીટ જે છે એ છોડી દેશે. તો જે 472 જગ્યાઓ છે પીએસઆઈની એની અંદર 300+ એવા ઉમેદવારો છે કે જે કોન્સ્ટેબલની અંદર પણ પાસ થશે અને પીએસઆઈની અંદર પણ પાસ થશે. તો આ ઉમેદવારોના કારણે પોલીસની જે છે એ 300+ સીટ જે છે એ પકડી શકે છે. આપણે આગળ વાત કરીએ. ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક. તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના બંનેના ફાઇનલ પરિણામો જે છે એ ઓક્ટોબર અંત સુધીમાં જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં તમને નિમણૂક મળી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એક અંગત ટકોર. મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ પર વધારે ભરોસો રાખો. એમસીક્યુમાં સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચકાસણી કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગીમાં લકી ડ્રો તરીકે આવી શકે છે. ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે. આ વાત થઈ ગઈ પીએસઆઈની અંદર તમારું જે છે એ તમે જે પેપર લખ્યું છે એની અંદર જે છે એ સરખી રીતે ચકાસણી થાય એની શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે જીપીએસસી જેવી સંસ્થા જેને 6000 જેવા પેપર ચેક કરવાના હોય છે એ પણ જો પેપર ચકાસણીની અંદર ભૂલ કરતી હોય તો આ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને તો 20 થી 25000 જેટલા પેપર જે છે એ અંદાજે ચકાસવાના થશે. તો એના કારણે જે છે એ એકદમ પરફેક્ટલી તમારા પ્રશ્નોના જવાબના આધારે જે છે એ પેપર ચકાસવામાં આવે એવી શક્યતા જે છે એ ખૂબ ઓછી છે. મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખો. એમસીક્યુમાં સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચકાસણીની કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદ યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે છે. તમારું જે છે એ ફોર એક્ઝામ્પલ અહીંયા પીએસઆઈની અંદર 180 માર્ક્સ થતા હોય અને પહેલામાં જે છે એ તમારું કોઈ સારું પેપર ચેક આવ્યું અને એને 60+ માર્ક્સ આપી દીધા તો તમે જે છે એ કટ ઓફની અંદર આવી શકો છો. અને તમે સારું લખ્યું છે અને તમારું પેપર ચેકર જે છે એ કડક આવી ગયું અને એને તમને 40 જ માર્ક્સ આપ્યા તો તમારે જે છે એ પેપર એકની અંદર 180 માર્ક્સ હોવા છતાં તમારા ટોટલ 220 માર્ક્સ આજુબાજુ થાય તો તમે જે છે એ પીએસઆઈના ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આવી શકશો નહીં. તો આ રીતે એક પ્રમાણેનું લકી ડ્રો થઈ ગયો કે કોને કેવો પેપર ચેકર મળે છે એના ઉપર જે છે એ પીએસઆઈનું પરિણામ બને તેવી શક્યતા છે. અને એમણે છેલ્લે તમામ વિદ્યાર્થીઓને અરજી કરી છે કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું. આવનાર દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે હિતાવહ છે. તો તમે જે છે એ આ પરીક્ષાની અંદર તમારે ઓછા માર્ક્સ થતા હોય અથવા તમે એવું હોય કે મારે 110 માર્ક્સ થઈ ગયા છે અત્યારે અને મારે હવે જે છે એક પણ ભરતીની તૈયારી કરવાની થતી નથી તો એવું કરવું જે છે એ હિતાવહ નથી. તમારે જે છે એ તલાટી ભરતી, ડીવાયએસઓ ભરતી અથવા તો તમારે કંઈ પણ ના કરવું હોય તો જે નવી પોલીસ ભરતી જે છે એ આવવાની છે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર ભરતીની જાહેરાત થવાની છે એ વાત છે. ફોર એક્ઝામ્પલ એ ના થાય અને ભરતી મોડી થાય ચલો જાન્યુઆરી 2026ની અંદર જાહેરાત થાય પરંતુ નવી પોલીસ ભરતી જે છે એ 100% આવવાની છે. તમને એવું હોય કે મારે ચલો 120 માર્ક્સ થઈ ગયા છે હવે હું કંઈ જ નહીં કરું હું મારું જે છે એ પોલીસ કોન્સ્ટેબલ પાકું જ છે તો એવું જે છે એ તમારે માની અને અત્યારથી ઓવર કોન્ફિડન્સમાં આવી જવું જોઈએ નહીં. તલાટી ભરતીની તૈયારી કરો, તમે ડીવાયએસઓ ભરતીની તૈયારી કરી શકો છો, જીપીએસસીની જે છે એ પરીક્ષા આવવાની છે, સાથે સાથે તમે તમામ ભરતીની તૈયારી કરી શકો છો. અને તમારે કંઈ ના કરવું હોય અને તમારે ખાકી જ પહેરવી હોય તો નવી પોલીસ ભરતીની પણ તમે જે છે એ તૈયારી કરી શકો છો. અને સીસીની 5000+ જગ્યા ઉપર જે છે એ ભરતી ટૂંક જ સમયની અંદર આવવાની છે. તો આ તમામ ભરતી માટે પણ તમારે તૈયારી કરતા રહેવું જોઈએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ રિઝલ્ટ અંગે સાથે સાથે કટ ઓફ ઊંચું રહી શકે છે એના રિલેટેડ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.